ફરી એકવાર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની દાદાગીરી સામે આવી। કીર્તિ પટેલે યુટ્યુબર રોયલ રાજા પર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે। ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો। દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10 થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં તેને ઢોર માર માર્યો હતો તેમજ ગળામાં પહેરેલ સોનાની ચેન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાનો આક્ષેપ કર્યો છે। યુટ્યુબરો વચ્ચે જૂના બંદૂકના કારણે માર મારવામાં આવ્યો તેમજ ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજની મૂછ અને વાળ કાપી નાખો, જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખી મૂઢ માર માર્યો હતો। હાલ ફરિયાદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસે ફરિયાદ નોંધી આગળની